જય સોમનાથ મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું રવિવારના દિવસે કરો અચૂક ઉપાય। રવિવારના દિવસે ભગવાન ભાસ્કર એટલે સૂર્ય દેવતાને સમર્પિત માનવામાં આવે છે। આ દિવસે વિધિ વિધાનથી એમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે। સનાતન ધર્મમાં સપ્તાહના બધા દિવસ કોઈના કોઈ દેવતાને સમર્પિત છે। રવિવારના દિવસે ભગવાન ભાસ્કર એટલે સૂર્ય દેવતાને સમર્પિત માનવામાં આવે છે। સૂર્ય નવગ્રહોના રાજા છે। આ દિવસે વિધિ વિધાનથી એમની પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલ તમામ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે। આમ તો સૂર્યદેવને આપણે નિયમિત જળ અર્પિત કરવું જોઈએ। તો પહેલું છે અહીંયા કે ભગવાન ભાસ્કરની કૃપા મેળવવા માટે રવિવારે સ્નાન કર્યા પછી ઉગતા કરવું જોઈએ અને ત્યાર પછી તાંબાના વાસણમાંથી પાણી અર્પણ એટલે કે વાસણમાં રોલી અને ફૂલ, અક્ષત, ખાંડ મિક્સ કરો। દરરોજ આ રીતે પાણી ચડાવવાથી તમે હંમેશા સ્વસ્થ રહેશો અને તમારા જીવનમાં સૂર્યના પ્રભાવને કારણે કોઈ આર્થિક સમસ્યા નહીં આવે। તમારી પાસે પૂરતા પૈસા પણ હશે। બીજો ઉપાય છે કે રવિવારે તમારી મનોકામના પૂર્ણ કરવા માટે વડના ઝાડનું એક તૂટેલું પાન લાવો અને તેના પાન ઉપર તમારી ઈચ્છા લખો અને હવે આ પાનને વહેતા પાણીમાં વહાવી દો। આ ઉપાય કરવાથી તમને થોડા સમયમાં તમારી મનોકામના પૂર્ણ થવાના સંકેત મળશે। ત્રીજો ઉપાય છે કે રવિવારે સાવરણી ખરીદવી શુભ માનવામાં આવે છે। આ દિવસે 3 સાવરણી ખરીદો અને આ 3 સાવરણી બીજા દિવસે એટલે કે સોમવારે તમારી નજીકના મંદિરમાં દાન કરો। આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય જલ્દી ચમકશે અને તમને ધન અને સુખ મળવા લાગશે। ચોથો ઉપાય છે કે જો તમે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને કીર્તિ મેળવવા માંગો છો તો રવિવારે પીપળાના ઝાડ નીચે લોટનો 4 મુખી દીવો પ્રગટાવો અને આ દીવામાં સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ અને આનો ફાયદો તમને જલ્દી મળશે। પાંચમું છે કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ ધન અને ઐશ્વર્ય મેળવવા ઈચ્છે છે તેણે રવિવારે રાત્રે પોતાના માથા ઉપર દૂધનો ગ્લાસ મૂકી ભરી અને સૂવું જોઈએ અને બીજા દિવસે સવારે ઉઠીને તે દૂધ બાવળાના ઝાડમાં મૂળમાં નાખો અને આ ઉપાયને નિયમિત કરવાથી તમે થોડા મહિનામાં ધનવાન બની જશો। તો મિત્રો, આ જે 5 આપણે ઉપાય જણાવ્યા રવિવારના, એ રવિવારે તમે અચૂક પ્રમાણે કરશો તો તમારે જે ધનની સમસ્યા છે એમાંથી તમારે છુટકારો મળશે। તો મિત્રો, આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો। અને હા મિત્રો, હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા મિત્રો, તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો। તો ફરી મળીશું નવા વિડીયો સાથે। તો દરેક મિત્રોને જય સોમનાથ।